દવા છાંટવાનું અતિ આધુનિક મશીન એટલે કે ડ્રોન મશીન. આ ડ્રોન મશીન જે દવા છાંટવા માટે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે. રનિંગ જે પાકો હોય એમાં પણ ઉપયોગ કરીએ છીએ અને બાગાયતીના પાકો હોય એમાં પણ ઉપયોગ કરીએ છીએ. એમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ખેડૂત મિત્રોએ ડ્રોનની અંદર સબસિડીના ફોર્મ ભરેલા હતા એ ઘણા બધા વિસ્તારોમાં એ પાસ થઈ ગયું છે, જેથી કરીને ખેડૂતોને મંજૂરી અત્યારે મળવા મળી છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો હજી લિસ્ટમાં બાકી છે, તો એવા ખેડૂતોને પણ ડ્રોનની સબસિડી કેવી રીતે મળે એની માહિતીની વાતચીત કરવી છે. હવે જે ખેડૂત મિત્રોએ ડ્રોનમાં સબસિડીના ફોર્મ ભરેલા હતા અને સબસિડી મંજૂર થઈ ગઈ છે, તો એની પ્રોસેસ કેવી રીતના હોય, કેવી રીતે તમારે ડ્રોન ખરીદવાનું હોય છે, અને જો તમે ડ્રોન ખરીદેલું છે તો એની ઉપરથી તમે કેવી રીતે સબસિડી મેળવી શકો, એની આગળની પ્રોસેસ કેવી રીતે હોય છે, કેવી રીતે તમારા ખાતામાં પૈસા જમા થાય છે, એની માહિતીની વાતચીત આજે આપણે કરવાની છે. સૌપ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન. આપણી સાથે અમારા ખાસ મિત્ર એવા મિહિરભાઈ શાહ એગ્રીઓન કંપનીમાંથી જોડાયેલા છે. એ આપણને આજે પૂરેપૂરી માહિતી આપવાના છે કે ભાઈ ડ્રોનની સબસિડી જે ખેડૂત મિત્રોને પાસ થઈ ગઈ છે તો એમાં કેવી રીતની આગળની સિસ્ટમ કરવાની હોય છે, ગવર્મેન્ટ તરફથી કેટલા રૂપિયા એને મળવાપાત્ર છે, અને જે ખેડૂત મિત્રોને ડ્રોન ખરીદવા છે તો એની માટેની કેવી પદ્ધતિ હોય એની આપણે આજે માહિતીની વાતચીત કરીએ. તો મિહિરભાઈ, તમે તમારી વાત જણાવો. સાગરભાઈ, જેમ આપણે મે મહિનામાં વાત થઈ હતી કે ડ્રોનની સબસિડી ચાલુ થવા જઈ રહી છે અને 4 જૂન સુધી અરજી કરવાની છે, તો ઘણા બધા ખેડૂત મિત્રોએ તમારા માધ્યમથી અરજી કરેલ છે આ માહિતી જાણીને. અને એમાંથી હવે જેમ તમે કીધું કે ઘણા બધા જિલ્લામાં મંજૂરી મળવાના એટલે પૂર્વ મંજૂરીના ઓર્ડર ચાલુ થઈ ગયા છે. તો હવે આ પૂર્વ મંજૂરીના ઓર્ડર છે એક તો SMS થી આવે છે અથવા તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર લોગિન કરીને પૂર્વ મંજૂરીનો ઓર્ડર ડાઉનલોડ કરી શકે છે. અને હવે ડ્રોન માટે થોડું અલગ છે, કેમ કે બીજા બધા સાધનોની સિસ્ટમ કરતા ડ્રોનની સિસ્ટમ છે કે તમારે એનો મંજૂરી અને ક્લેમ કરવો એની સિસ્ટમ. તો એ હું તમને સમજાવી દઉં કે ડ્રોન માટે છે તમારે તમારા જે પણ સામાન્ય ડોક્યુમેન્ટ્સ તો થઈ ગયા, જેમ તમારું આધાર થઈ ગયું, બેંક ડિટેલ થઈ ગઈ, તમારો 7/12 નો ઉતારો થઈ ગયો, તો આ બધા ડોક્યુમેન્ટ તો તમારે આપવાના જ છે. પણ વધારાનું એક ડ્રોન પાયલટ લાયસન્સ એટલે એને RPC કહેવાય છે, આ તમારે આપવું ફરજિયાત છે. કારણ કે સ્મામ યોજનામાં નિયમ છે કે તમારે ડ્રોન ઉડાડવું હોય તો તમારે ડ્રોન પાયલટ લાયસન્સ જરૂરી છે. અને આ જેને પૂર્વ મંજૂરી મળી છે એને ડ્રોન પાયલટ લાયસન્સ લેવાનું રહેશે. તો આના માટે હવે તમારે એગ્રીઓન કંપનીનો સંપર્ક કરવાનો છે કે જેમાં અમે તમને ડ્રોન પાયલટ લાયસન્સ, ટ્રેનિંગ, પછી કયું મોડલ ડ્રોનનું ખરીદવું, એટલે તમારે બજેટ વાઇઝ કે તમારું બજેટ ઓછું છે તો 4.5 લાખ રૂપિયા, માત્ર 4.5 લાખ રૂપિયાથી ડ્રોન ચાલુ થાય છે. અલગ અલગ કિંમત ફીચર્સ પ્રમાણે, જેમ મોબાઈલમાં આપણે ફીચર્સ આવે છે એ રીતે. તો 5 લાખ, 6 લાખ, 7 લાખ, 8.5 લાખ, આ અલગ અલગ બધા જ મોડલ આપણી પાસે અવેલેબલ છે. તો તમે એ મોડલ સિલેક્ટ કરી શકો છો અને આ ડ્રોનની યોજનાનો લાભ લઈ શકો છો. અને આ પાયલટ લાયસન્સ લેવા માટે એમણે ક્યાંય દૂર જવાની જરૂર નથી. અમારો સંપર્ક કરશો, તમારે ગાંધીનગર જ આવવાનું છે અને ગાંધીનગર જ તમારી ટ્રેનિંગ, તાલીમ આ બધું થશે અને તમને પાયલટ લાયસન્સ અને બાકીનો કયું ડ્રોન લેવું એના વિશેની સંપૂર્ણ જાણકારી મળશે. હવે મિહિરભાઈ, આપણા ખેડૂતોને તમે એ જણાવો, ડ્રોન ઘણા બધા ખેડૂત મિત્રોએ લઈ લીધું છે, એને સબસિડીમાં તો કઈ રીતે ફોર્મ ભરવું ને ખ્યાલ આવી ગયો છે. જે ખેડૂત મિત્રોને ડ્રોન પાસ થઈ ગયું છે અને ડ્રોન ખરીદવાનું બાકી છે, તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને હજી મગજમાં એ પ્રશ્ન છે કે ભાઈ અમારે કેટલા રૂપિયા જમા થશે, કેટલા ટકાવારીમાં જમા થશે, એ તમે જણાવી દો. હા, તો ડ્રોનની જે સબસિડી છે એ 50% અને મહત્તમ 3,60,000 રૂપિયા સુધી મળવા પાત્ર છે. એટલે તમે સરકારે 7,21,000 એક પ્રાઇસ ફિક્સ કર્યો છે મીડિયમ કેટેગરીના ડ્રોન માટે. તો તમે જે ડ્રોન ખરીદી રહ્યા છો એમાં તમારા જે બિલની કિંમત છે એના 50% એટલે અડધા. જો 4.5 લાખનું ડ્રોન હોય તો 2.25 લાખ રૂપિયા, અને 7,21,000 કે 7 લાખથી વધારેનું કિંમતનું ડ્રોન છે તો મહત્તમ 3,60,000 રૂપિયા મળવા પાત્ર છે. અને આ સબસિડી, આ બધા જે કાગળિયા, પાયલટ લાયસન્સ ને આ બધું તમે સબમિટ કરશો, ડ્રોનનું ઇનવોઇસ છે, પછી ડ્રોનનું વેરિફિકેશન થશે, તો આના માટે તમને 60 દિવસનો ટાઈમ આપવામાં આવે છે. એટલે અમુક જિલ્લા તમને 45 થી 60 દિવસનો ટાઈમ આપશે કે એ સમય મર્યાદામાં તમારે આ ખરીદી, પાયલટ લાયસન્સ આ બધું કમ્પ્લીટ કરવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, આ બધી વાતથી તમને ક્લિયર થઈ ગયું હશે. હવે તમારે સબસિડી વાળું ડ્રોન ખરીદવું છે તો કેવું ખરીદવું, કેવું મોડલ લેવું. અત્યારે અતિ આધુનિક મોડલ આવી રહ્યા છે અને એમાં જે રીતે સાહેબે આપણે વાત કરી એ રીતના કે 50% સુધીની આપણને સબસિડી મળી રહી છે. તો આપણે સરને પૂછીએ કે ભાઈ કેવી અતિ આધુનિક સિસ્ટમ વાળું ડ્રોન ખરીદવું.
બરાબર છે. તો સાગરભાઈ, હવે જુઓ, સબસિડી તો ખેડૂતોને મળી રહી છે, તો હવે Yes. જો તમને સરકાર 50% એટલે 3,60,000 રૂપિયાની સબસિડી મળી રહી છે, હા. તો અને ડ્રોન તમે ખરીદી રહ્યા છો, તો પછી તમારે એકદમ સસ્તું કે બેઝિક ડ્રોન જે 2021-22 ના મોડલ છે, જે સામાન્ય જીપીએસ ટેકનોલોજી, તો હવે એમાં જવાની જરૂર નથી, કારણ કે હવે ટેકનોલોજી અપગ્રેડ થતી જાય છે. યસ. અને અત્યારે તમને ખબર છે કે જેમ હાઈ ટેન્શન વાયર થઈ ગયા, મોબાઈલ ટાવર થઈ ગયા, ઓકે, હાઈ વોલ્ટેજ ડીપી થઈ ગયા, તો આ બધા ઘણા બધા પ્રશ્નો આવે છે. તો એના માટે તમારે અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી છે, મલ્ટીબેન્ડ GNSS ટેકનોલોજી, યસ. તો આ ડ્રોન છે 7,35,000 રૂપિયાનું આવે છે, ને એમાં 50% એટલે તમને 3,60,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે. તો જો સબસિડી મળે છે તો તમે આ હાઈ ટેકનોલોજી, અદ્યતન ટેકનોલોજી ડ્રોન જ ખરીદો. યસ. અને એના પહેલા તમે અમારો સંપર્ક કરો, કે જે અમારો નંબર છે 7874466787, એની ઉપર સંપર્ક કરો અને પહેલા ડ્રોનનો ડેમોન્સ્ટ્રેશન લો, જાણકારી લો, અને પછી તમે આગળ વધો કે ભાઈ આ ડ્રોન ખરેખર તમારા માટે યોગ્ય છે કે નહીં. ઓકે, તો આ રીતે ખેડૂત મિત્રો ડ્રોનની માહિતીની વાતચીત કરેલી છે. તમારે ડ્રોન ખરીદવાની ઈચ્છા હોય અને સબસિડીમાં તમારું ડ્રોન મંજૂર થઈ ગયેલું હોય તો નીચે તમને જે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે એમાં આજે જ કોલ કરો અને એગ્રીઓન વિશેની તમે ઘણી બધી ડ્રોનની માહિતી, સબસિડીની માહિતી, લાયસન્સની માહિતી તમે જાણી શકો છો. અવારનવાર ખેતીવાડીના વિડીયો સાથે આપણે મળતા રહીશું અને આગળના વિડીયોમાં આપણે જે ડ્રોન કેવી રીતના બધા પાકોમાં કામકાજ કરે છે અને કેવી રીતના ઇઝીથી ખેડૂત મિત્રો દવા છાંટી શકે છે એના પણ આપણે વિડીયો રિવ્યુ સાથે બતાવવાના છીએ. તો તમે જોતા રહેજો. ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.